નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થાના BA બોર્ડમાં પૂછાયેલા ટૂંકમાં ઉત્તર, તો આપણે આ જે સિરીઝ છે એ પાર્ટ 2 છે. જો તમે પાર્ટ 1નો વિડીયો એટલે કે ચેપ્ટર નંબર 1 થી 7 ન જોયા હોય તો તમે પહેલાં ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પહેલાં તો એ જે વિડીયો છે, વિડીયો નંબરની સિરીઝ જે 1 છે એ તમે કમ્પ્લીટ કરી લો. અને એમાં આપણે ટોટલ 37 ક્વેશ્ચન આપેલા હતા. તો જે 37 ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 1થી લઈને આપણે 7 સુધીના આપેલા હતા. ત્યાર પછી આપણે જે ચેપ્ટર નંબર 8થી લઈને 12 બાકી છે એમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટોટલ આપણે 33 આવરી લીધા છે. અને હા, કયા ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછાય છે એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેતો જઈશ કે આપણે બ્લુ પ્રિન્ટ કાલ બતાવેલી હતી. તો પહેલા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારે ચાલવાનું છે. તો જો આજે હું તમને વાત કરી દઉં કે 8મું ચેપ્ટર છે એમાંથી એક જ ક્વેશ્ચન પૂછાશે 2 માર્કમાં. તો મેં આમાંથી તમને 4 ક્વેશ્ચન લીધા છે જે તમને ઇઝી છે, આવડી જશે એવા છે. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 9ની વાત કરીએ, એમાંથી પણ એક જ ક્વેશ્ચન છે. પણ વિદ્યાર્થી મિત્રો, જો તમે 10મા ચેપ્ટરની તૈયારી કરીને જાઓ ને તો 10મા ચેપ્ટરમાં 3 ક્વેશ્ચન પૂછાવાના છે 2 માર્કના. અને હા, એ 3 જે આપણે પૂછાય એવા છે એ તમારે આ સંપૂર્ણ વિડીયોમાં જોવાના છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 11ની વાત કરું તો એમાંથી 2 ક્વેશ્ચન પૂછાવાના છે અને ચેપ્ટર નંબર 12 છે એમાંથી પણ 2 ક્વેશ્ચન પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે જે આપણે બોર્ડના જે ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા 1 થી 7 ચેપ્ટરમાં, એમાં તમારે એવું મેં કીધું હતું કે 8 ક્વેશ્ચન આવશે. પણ હા, હવે તમે વિદ્યાર્થી મિત્રો એના પછી તમે જુઓ તો કુલ 17 ક્વેશ્ચન આવશે. તો કુલ 17માંથી તમે જો માની લો 8 બાદ કરી દો એટલે આપણે 1 થી 7 ચેપ્ટર થઈ ગયા છે. એટલે 17માંથી તમે પહેલાં 8 બાદ કરો, 9 ક્વેશ્ચન આવશે. અને હા, એ 9 ક્વેશ્ચન તમારે કેમાંથી આવશે તો કે ચેપ્ટર નંબર 8 થી 12 આ જે મેં PDF અત્યારે હું તમને રેકોર્ડેડ બતાવું છું તેમાંથી જ આવશે. અને 8 ક્વેશ્ચન આવશે વિદ્યાર્થી મિત્રો. તમારે 13 જ લખવાના છે. તમે એનાલિસિસ કરો અને ચેપ્ટર વાઇઝ તૈયારી કરો. અને બ્લુ પ્રિન્ટ તમે ન જોઈ હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને વિડીયોની જે સિરીઝ 1 છે ટૂંકમાં ઉત્તરવાળી, તમે તે પહેલાં ફોલો કરો, તે આખું ગાઈડ કરો અને જોઈ લ્યો એટલે તમને ખબર પડશે. ટોટલ B વિભાગ આજે આપણે સેક્શન C સોલ્વ કરી છે અત્યારે 2 માર્કના પ્રશ્ન જવાબ. એમાં મેં તમને ટોટલ 70 પ્રશ્ન આપેલા છે. આ 70ની બહાર તમારે એક પણ પ્રશ્ન નથી જવાના વિદ્યાર્થી મિત્રો. અને હા, તમારે 13 બેઠા ક્વેશ્ચન છપાઈને જ આવવાના છે. આ જ પ્રશ્નમાંથી આવશે. અને હા, આપણે ખાલી પ્રશ્ન નથી આપતા પરંતુ પ્રશ્નની સાથે સાથે સમજૂતી આપી છે અને સોલ્યુશનને આપી છે. એટલે જેથી કરીને વિદ્યાર્થીને સમય ન બગડે ગોતવાનો. લાસ્ટ ટાઈમમાં તમે ખાલી વિડીયો રેકોર્ડેડ જોવો તો પણ તમને આઈડિયા આવે અને ઉપર છેલ્લા તમારા સમજવાના હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઝાઝો સમય ન વેડફીએ અને આપણે શરૂઆત કરીએ. તો જો આ સેક્શન C છે, દરેકના પ્રત્યેકના 2 ગુણ એવું લખેલું છે, ખાલી વિભાગનું નામ ચેન્જિંગ છે, પણ વિભાગને તમે ધ્યાનમાં ન લેતા વિદ્યાર્થી મિત્રો. અને હા, જો તમને ખરેખર વિડીયો પસંદ આવે છે તો વિડીયોને મેક્સિમમ તમે શેર કરો વિદ્યાર્થી મિત્રો અને કોમેન્ટ આપો. સ્ટેટની જો તમારે થિયરી સમજવી હોય તો તમે સ્ટેટમાં પહેલાં તો ઓલરેડી તમારે કયા કયા સૂત્ર કરવાના છે એ પણ હું તમને સમજૂતી આપીશ, પણ તમે જેટલી કોમેન્ટ હશે એ પ્રમાણે આપણે વિડીયો અપલોડ કરશું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો. અને હા, અકાઉન્ટનું પણ તમને IMP છે એ 1-2 દિવસની અંદર મળી જ જશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવું આપણે દેવું છે એટલે થોડુંક લેટ આવશે પણ તમને લેટેસ્ટ મળશે એટલા માટે. ક્વેશ્ચન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી સમજાવો. તો જો ભાઈ, કાર્યશીલ મૂડી એટલે પહેલાં યાદ રાખજો, એ તો ટૂંકા ગાળાની મૂડી છે. કેવી મૂડી છે? જો ટૂંકા ગાળાની મૂડી છે. અને હા, ધંધામાં ચક્રાકારે ફરતી એટલે જો ચક્રાકાર એટલે શું? ચક્ર કેમ ફરે છે એની જેમ આ પૈસા છે ને હેરફેર કરવા પડે. તો એમાં દેવાદારો, પછી લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ જેવી ચાલુ મિલકતનો સમાવેશ થાય. તો જો ભાઈ, ટૂંકા ગાળામાં કોનો સમાવેશ થાય? યાદ રાખજો, ટૂંકા ગાળામાં દેવાદાર, લેણી હુંડી, પછી આવશે ટૂંકા ગાળાની જામીનગીરી. આ બધું કેમાં આવશે? ચાલુ મિલકતનો સમાવેશ થાય છે. રોજબરોજના ખર્ચા ચૂકવવાના. જો ભાઈ, ચૂકવવા માટે કાર્યશીલ મૂડી સતત જરૂર પડે. દાખલા તરીકે તમે ડેઇલી પગાર આપતા હોય બધાને, તો તમારે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે તમારે પૈસા ખીચામાં રાખવા પડે. અથવા તો માની લો કે આપણે પરચુરણ ખર્ચાની વાત કરી તો કે આપણે દૂધની ડેરીની વાત કરી તો દૂધની ડેરીમાં જો કંઈક માની લો આપણે વેફરના ઓર્ડરને બધું આપતા હોય છે મોટા પાયે, પછી અમુક વસ્તુ છે તેમાં આપણે રોજબરોજના ખર્ચા ડેઇલી કરવા પડે તો એ ન ચાલે. સમજાણું? તો આ જે ડેરી ઉદ્યોગ છે, પછી કરિયાણાની દુકાન છે, આ બધા રોજબરોજના ખર્ચા છે.
પછી આવી મૂડીનું ચાલુ મિલકતમાંથી રોકડમાં અને રોકડમાંથી ચાલુ મિલકતમાં સતત રૂપાંતર થતું હોય છે. એટલે મીન્સ કે જો આ શું કહેવા માગે છે કે આ જે મૂડી છે ને, એટલે મૂડી એટલે પૈસા થશે, ચાલુ મિલકતમાંથી કેમાં ટર્નઓવર થઈ જાય છે? રોકડમાં રૂપાંતર થઈ જાય. કેમાં? રોકડમાં. અને રોકડમાંથી ચાલુ મિલકતમાં રૂપાંતર થાય. જો ભાઈ રોકડમાંથી કેમાં થાય? મિલકત બને છે. તમે કોઈને પૈસા આપો છો કાં તો લ્યો છો એટલે. અને આ કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી કહેવાય. એટલે ચક્રની જેમ સતત ફર્યા રાખે. એટલે ટૂંકમાં આમાં શું કીધું કે કાર્યશીલ મૂડી એટલે શું? જે ધંધામાં ટૂંકા ગાળાની મૂડી છે, જેમાં કોનો સમાવેશ થાય? તો સમાવેશ ત્રણનો થાય છે ભાઈ: દેવાદાર, લેણી હુંડીની, ટૂંકા ગાળાની જામીનગીરી. અને હા, રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે આપણે કઈ મૂડીનો ઉપયોગ કરીએ છીએ? રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે આપણે કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરીએ છીએ. અને હા, આ રોકડમાં રૂપાંતર થાય છે, કાં તો રોકડમાંથી ચાલુ મિલકત બને, કાં તો મિલકતમાંથી ચાલુ રોકડ બને. જો એ અરસપરસ કરણ છે, ચાલુ મિલકતમાંથી રોકડમાં જાય અને રોકડમાંથી ચાલુ મિલકતનું રૂપાંતર થાય. એટલે મીન્સ કે ચક્ર સતત ફર્યા રાખે છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 2ની વાત કરી. કાયમી મૂડીને અસર કરતા પરિબળો આપો. જો ભાઈ 4 પરિબળ લખવાના છે. ભલે મેં અહીંયા તમને પૂરેપૂરા આપેલા છે, પણ તમને યાદ રહે ને 4 લખજો ભાઈ. કાયમી મૂડીને અસર કરતા માત્ર 4 પરિબળ લખો ને 2 માર્ક પાકા. તો જો નંબર 1, ધંધાનો પ્રકાર ને સ્વરૂપ, એકમનું કદ, માલિકીના ભાડાપટ્ટાનો ઉપયોગ, સંશોધન ખર્ચા, અદ્યતન ટેકનોલોજી, સરકારી મદદ અને કરવેરાની નીતિ, સ્થાપના ખર્ચ. આ બધું કેમાં આવશે ભાઈ? કાયમી મૂડીમાં આવશે. તો જો ભાઈ આ પ્રશ્ન તમે ખાસ પાકો કરજો. જો ભાઈ જણાવોવાળા નામોની ખાસ પાકા કરજો, કારણ કે એમાં ડિસ્ક્રિપ્શન નથી લખવાનું એટલા માટે. અને જણાવોવાળા આ વખતે 2 માર્કમાં પૂછવાના જ છે. અને હા, ટૂંકું જ પેપર આવશે, એટલું બધું કોઈ જાતનું લેન્ધી પેપર નહીં આવે. તો જો આમાં એક તો યાદ રાખજો ભાઈ, ધંધાનો પ્રકાર ને સ્વરૂપ, ભાઈ એકમનું કદ, માલિકીના ભાડાનો ઉપયોગ, પછી આવશે ભાડાપટ્ટાનો ઉપયોગ, સંશોધન ખર્ચા, અદ્યતન ટેકનોલોજી, સરકાર મદદ અને કરવેરાની નીતિ અને સ્થાપના ખર્ચ. આ બધા કેમ આવશે ભાઈ? કાયમી મૂડીને અસર કરતા પરિબળ છે, એટલે લોંગ ટર્મ માટે કહેવાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી. ક્વેશ્ચન નંબર 3, ઉત્પાદન ચક્ર એટલે શું? ઉત્પાદન ચક્ર એટલે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થવાનો સમયગાળો. જો દાખલા તરીકે આપણે માની લ્યો કે ગોળ બનાવવો હોય, તો ગોળ બનાવવા માટે આપણે શરૂઆતમાં શું પ્રોસેસ કરવી પડે? તો કે ભાઈ કાચો માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થવાનો જે સમયગાળો લાગે તેને કહેવાશે ઉત્પાદન ચક્ર. તો જો ભાઈ ગોળ બનાવવા માટે આપણે શેરડીનો ઉપયોગ કરીએ છીએ. શેરડીમાં પાછા શું હોય? તો કે જે આપણે શેરડીનો રસ કાઢી નાખીએ છીએ અને વધારાના જે છોટા વધે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને પછી એને આપણે શું કરવો પડે? પીસવો પડે, પછી એને પકવવો પડે. તો આ રીતે આપણે ગોળની આખી પ્રોસેસ કરતા હોઈએ છીએ. તો જે કાચા માલમાંથી આપણે કેમાં રૂપાંતર કર્યું છે? તૈયાર માલમાં. અથવા તો આપણે મળ્યું લાકડામાંથી આપણે ઘણી બધી વસ્તુ બનાવી છે. લાકડામાંથી આપણે ફર્નિચર બનાવી નાખી, પછી મંદિર બનાવી છીએ, પછી ટેબલ બનાવી છીએ. તો આપણે વગેરે વગેરે વાત કરી કે ઘણી બધી વસ્તુ બને. પણ આ જે કાચા માલમાંથી તૈયાર કરવા માટે રૂપાંતર થાય તેને શું કહેવાશે? ઉત્પાદન ચક્ર. આ સમયગાળો વધુ, તેમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત હોય છે. જો ભાઈ આ સમયગાળામાં શું જરૂર પડે? કાર્યશીલ મૂડી. અને આપણે ઓલરેડી ભણ્યા કાર્યશીલ મૂડી કોને કહેવાય? જે રોકડા પૈસા રાખવા જ પડે, આપણે ખર્ચ કરવો પડે. અને સમયગાળો ઓછો તેમ કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે. અને જો ટૂંકો સમયગાળામાં થઈ જાય તો આપણે કામે જલ્દી પતી જાય છે. એટલે કાર્યશીલ મૂડી જેનો સમયગાળો ઓછો તો કાર્યશીલ મૂડી ઓછી જોશે. નકર જેમ જેમ સમયગાળો વધશે એમ કાર્યશીલ મૂડી એ શું થાય? વધે. એટલે દૈનિક ખર્ચા ચૂકવવા પડે ને એટલા માટે. અને લોખંડ, સ્ટીલ ઉદ્યોગ, સુતરાઉ કાપડ, આ બધાના ઉદાહરણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ, સુતરાઉ કાપડ વગેરેમાં સમયગાળો વધુ હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે. અને જ્યારે ખાંડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, આ બધામાં કેવો હોય છે ભાઈ? કાર્યશીલ મૂડીનો ઓછી જરૂર પડે છે. એટલે કે લાંબા ગાળાના ઉદ્યોગ આપ્યા અને ટૂંકા ગાળાના ઉદ્યોગ આપ્યા છે. તો જો ખાસ તમે એક્ઝામ્પલ આવી રીતે લખવાના છે ભાઈ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું ભાઈ? ઇષ્ટતમ એટલે કે આદર્શ મૂડી માળખું, એટલે કે ઉછીની મૂડી અને માલિકીની મૂડી વચ્ચેનું આદર્શ મિશ્રણ. હવે જો ભાઈ ઇષ્ટતમ મૂડી એટલે શું કીધું ભાઈ? ઉછીની મૂડી અને માલિકીની મૂડી વચ્ચેનું આદર્શ મિશ્રણ કે જે શેરબજારના મૂલ્યનું મહત્તમીકરણ થાય છે અને મૂડી પડતરનું લઘુત્તમીકરણ શક્ય બને છે. ઇષ્ટતમ મૂડી માળખું એટલે ઓછી જોખમ અને મહત્તમ વળતર આપે છે. જો ભાઈ ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું થાય? જો ખાસ યાદ રાખજો, આને કહેવાય આદર્શ કહેવાય. તો જો પહેલાં તો એનું નામ યાદ રાખજો, આદર્શ મૂડી માળખું કહેવાય. અને તમને ફેરવીને પૂછે ભાઈ આદર્શ મૂડી માળખું એટલે શું? તો આ જ જવાબ આવશે ભાઈ, બદલાવતા નહીં તમે જવાબ. ખાસ કહી દઉં છું ભાઈ, ઇષ્ટતમ મૂડી માળખુંનો બીજો પ્રશ્ન બનશે તો આદર્શ મૂડી માળખું એટલે શું? તો કે ઉછીની અને માલિકીની મૂડી વચ્ચે આદર્શ મિશ્રણ, જેથી શેરબજારના મૂલ્યનું મહત્તમીકરણ થાય છે અને મૂડી પડતરનું
લઘુત્તમીકરણ શક્ય બને છે. ઇષ્ટતમ મૂડી માળખું એ ઓછું જોખમી અને વળતર કેવું આપે છે? જાજુ આપે છે ભાઈ. ઇષ્ટતમ મૂડી એટલે શું થશે? આદર્શ મૂડી માળખું છે એ જોખમ ઓછું આપે અને મહત્તમ વળતર આપે છે. તો આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો અને ફેરવીને પૂછી શકે છે. મેં કહી દીધો છે તો ખાસ તમે જોઈ લેજો. અને હા, આ ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ એટલે કે ઓપ્ટિમમ મૂડી માળખું કહેવામાં આવે છે. એટલે મૂડી દેવા અને ઇક્વિટી આ બે છે, બેયનું પ્રમાણ છે યોગ્ય રીતે હોવું જોઈએ. કોઈ વધારે ન હોવું જોઈએ, કોઈ ઓછું ન હોવું જોઈએ. તો બંનેનું સમતોલ પ્રમાણ રાખવાનું તેને કહેવાશે ઇષ્ટતમ કહેવાશે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક આપેલી છે ટેલિગ્રામની, તેમાં જોઈન્ટ થઈ જજો. તમને આ PDF એમાં મળી જશે. અને હા, આવનાર સમયમાં જે IMP આવશે એ બધું ટેલિગ્રામ ચેનલમાં વધારે મળશે. યુટ્યુબ ઉપર તો મળશે જ, પરંતુ હા, યુટ્યુબ પહેલાં તમને ટેલિગ્રામ ચેનલમાં ફટાફટ મળી જશે. લાસ્ટ જ્યારે એક્ઝામ હશે ત્યારે કયા કયા દાખલા પૂછાય છે, કયા કયા થિયરીના ક્વેશ્ચન આવશે, તે બધું તમારે જો જોતું હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તો ખાસ તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જાજો. એટલે લાસ્ટમાં આપણે જોરદાર તમને યુટ્યુબ કરતાં તો ટેલિગ્રામમાં જ વધારે IMP આપશું એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, કોલ મની અને નોટિસ મની એટલે શું થાય? ભાઈ, કોલ મની એટલે શું? જ્યારે એક દિવસ જ માટે નાણાં ઉછીના આપવામાં આવે છે અને લેવામાં આવે છે તેને કોલ મની કહેવાય. જો ભાઈ, એક જ દિવસ માટે જ્યારે આપણે નાણાં ઉછીના લેવામાં આવે છે તેને કોલ મની કહેવામાં આવે છે. અને નોટિસ મની એટલે શું? જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે છે. ભાઈ, નાણાં ઉછીના કઈ રીતે લેવામાં આવે છે કે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે છે અથવા આપવા માટે નોટિસ મનીનો કહેવામાં આવે છે. તો જો આ ક્વેશ્ચન ખાસ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કોલ મની અને નોટિસ મની આપણે ક્વેશ્ચન પાકા થઈ ગયા છે અને ખૂબ જ ઇઝી પેપર હશે આપણું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, કોલ મની અને નોટિસ મની વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? ભાઈ, ઉપરનું ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે, તમે વાંચી લેજો એકવાર. કારણ કે ભાઈ, કોલ મની એટલે શું? એક દિવસ માટે જે તમે પૈસા ઉછીને આપો છો અથવા તમે લ્યો છો તો એને શું કહેવાશે? કોલ મની. અને 2 થી 14 દિવસ માટે હોય તો નોટિસ મની. એટલે ક્વેશ્ચન રિપીટ થયો છે વિદ્યાર્થી મિત્રો. એટલે મીન્સ કે આપણે 69 જ ક્વેશ્ચન IMP આપેલા છે એવું જ કહેવાશે. કારણ કે એક તો ઘટી ગયો. ક્વેશ્ચન નંબર 7, નાણાકીય બજારના પ્રકાર જણાવો. ભાઈ, નાણાકીય બજારના પ્રકાર જણાવો તો માત્ર જો તમારે આટલું જ લખવાનું છે, મૂડી બજાર અને નાણાં બજાર, બસ આટલું જ લખજો. અને આ મૂડી બજારમાં પ્રાથમિક બજાર અને ગૌણ બજારનો સમાવેશ થાય છે. ભાઈ, મૂડી બજારમાં કોનો સમાવેશ થાય? યાદ રાખજો ભાઈ, પ્રાથમિક અને ગૌણ બજારનો સમાવેશ થાય છે. જ્યારે નાણાં બજારમાં સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજારનો સમાવેશ થાય છે. એટલે ભાઈ, મૂડી બજારના પણ પ્રકાર પૂછાય તો યાદ રાખજો ભાઈ, મૂડી બજારના કેટલા પ્રકાર છે? પ્રાથમિક અને ગૌણ બજારનો સમાવેશ થાય છે. જ્યારે નાણાં બજારમાં કેનો સમાવેશ થાય છે? ભાઈ, સંગઠિત અને અસંગઠિત નાણાં બજારનો સમાવેશ થાય છે. તો જો આટલું તમે ખાસ ડીપમાં વાંચી લેજો અને ડીપમાંથી જો ક્વેશ્ચન વાંચજો ભાઈ. અને આ વખતે તમને એવું પૂછે ભાઈ, મૂડી બજારના શું કરો? પ્રકાર જણાવો. તો મૂડી બજાર અને નાણાં બજારના પ્રકાર કયા કયા આવશે? મૂડી બજારમાં આવશે પ્રાથમિક અને ગૌણ બજાર આવશે. અને જ્યારે નાણાં બજારમાં શું આવશે? સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર આવશે. જો ભાઈ, ફેરવીન ક્વેશ્ચન પૂછાય હું તમને કહેતો જાઉં છું, એ તમારે યાદ રાખવાનું છે અને લખતા જાજો. અને PDF તમને છે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તમે અને જો ટેલિગ્રામ ચેનલમાં તમારે જોડાવવું હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, તેમાં લિંક છે અને એક જ સેકન્ડની અંદર તમે જોડાઈ શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. શેર બજાર એ આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. કેવી રીતે છે? ભાઈ, જો શેર બજારવાળો ક્વેશ્ચન આ વખતે હાઇલાઇટ રહેવાનો છે અને અગત્યનો છે. શેર બજારને કારણે પ્રજાની બચતને ઔદ્યોગિક પ્રવાહ તરફ વળી શકાય છે. તો ભાઈ, શેર બજારને કારણે શું થાય? પ્રજાની બચત થાય. શું થાય? તમે તમારા જેવા લોકો છે એ શેર બજારમાં પૈસા રોકે અથવા મારા જેવા લોકો છે એ શેર બજારમાં પૈસા રોકે. એટલે આપણે એક પ્રકારની બચત થાય અને ઔદ્યોગિક પ્રવાહ તરફ વળી શકાય છે. એટલે આપણે મોટા પાયાના કંઈક ઉદ્યોગ કરવો હોય તો આપણને ખબર પડે, કંપની સ્વરૂપના ઉદ્યોગો લાંબા ગાળાની મૂડી મળી રહેશે. અને જો કંપનીને આમાં ફાયદો થાય, કંપનીને શું થાય છે? તો કે લાંબા ગાળાની મૂડી છે એ મળી રહે છે. જનતાની બચતો કંપનીની જામીનગીરીમાં રોકવા માટે પ્રોત્સાહન કરે છે. અને જો કોઈ પણ નાની મોટી કંપની હોય, દાખલા તરીકે આપણે SCC નામની એક કંપની બહાર પાડી, તેમાં તમારા લોકો છે, તમારા જેવા લોકો અથવા તો સગા સંબંધી હોય છે, એ બધા લોકો શું કરે? શેર બજારમાં પૈસા રોકે. પણ કઈ? તો કે SCC કંપનીમાં. એટલે જનતા પાસેની બચતો છે એ કંપનીમાં જામીનગીરીમાં રોકવા માટે પ્રોત્સાહન થાય છે. અને તમે બધા શું કરો છો? કે શેર માર્કેટમાં રોકાણ કરો. એટલે જે તે કંપનીમાં રોકાણ કરો. એવું નથી કહેતો કે આપણી જ કંપનીમાં કરવાનું, પણ આ તમે XYZ ગમે કંપનીમાં રોકાણ કરો છો તો આ એક તમારી બચત જ થાય છે, તમને પ્રોત્સાહન મળે છે અને તમને કંઈક IPO લાગે તો તમે ખુશ થઈ જાઓ છો. અને આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે. જો મૂડી બજારનો તો વિકાસ થાય પણ સાથે સાથે દેશનોય વિકાસ થાય, કારણ કે બેયની બચત થાય છે અને વિવિધ પક્ષકારોનો ઉપયોગ થઈ પડે તેવા પ્રકારની માહિતી શેર બજારમાં પૂરી પાડે છે.
અને દાખલા તરીકે જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર જો કંઈક જામીનગીરીમાં ભાવ વધે તો કંઈક ભાવ ઘટે એવું નથી. શેર બજારમાં તમારે રોકાણ કરવું કંઈક રિસ્ક પણ હોય છે, તો કંઈક આપણને બેનિફિટ મળે છે, પણ આ એક સિક્કાની બે બાજુ કહેવાય. અને હા, રિસ્ક તો હંમેશા જીવનમાં લેવું જ જોઈએ, તો જ આપણને હંમેશા આગળ સફળતા મળશે, અથવા સક્સેસમાં જવું હોય તો હંમેશા આપણે રિસ્ક તો લેવાનું જ હોય. અને જામીનગીરીનો ખરીદ અને વેચાણના પ્રવાહ વગેરે માહિતીમાં રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીનો ઉપયોગ પણ જરૂરી છે. અને 2 માર્કમાં બસ 2 થી 3 પોઈન્ટ લખશો તો પણ ચાલશે. અને આ બધી માહિતી સરકારની આર્થિક નીતિ અને નાણાકીય નીતિમાં ઘડતરમાં બને છે. ભાઈ આ એક ખાસ પોઈન્ટ લખજો કે ભાઈ શેર બજારમાં આર્થિક નીતિ અને નાણાકીય નીતિ કોના દ્વારા નક્કી થાય છે? ભાઈ સરકાર દ્વારા. આ બધી માહિતી કોના હસ્તક હોય છે? સરકાર છે પહેલાં એનો નીતિ બનાવે છે, પછી એનો ઉપયોગ થાય છે. અને આ ઉપરાંત આવી માહિતી કંપનીને રાષ્ટ્રીયની આર્થિક સ્થિતિ અને વિકાસ માટે સૂચવે છે, અને આથી દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો કહેવામાં આવે છે. તો આટલું બધું ન લખતા 3 થી 4 પોઈન્ટ લખજો એટલે ચાલશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ડીમટીરિયલાઇઝેશન એટલે શું? ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર થાય છે. 1 માર્કનો મોસ્ટ આઈએમપી VSQ છે ભાઈ. ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર થાય છે. ડીમટીરિયલાઇઝેશનને ટૂંકમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડીમટીરિયલાઇઝેશનનો ધારો ક્યારે આવ્યો ભાઈ? 1996માં રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા તો જો ભાઈ ભૌતિક સ્વરૂપ જ યાદ રાખજો. શું યાદ રાખજો? ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝેશન સ્વરૂપે જામીનગીરી ધારણ કરવાનો વિકલ્પ મળે છે. અને હા, તમે આમાં એવું લખી શકો કે ડીમટીરિયલાઇઝેશન ધારો 1996માં રોકાણકારોને કે ભૌતિક સ્વરૂપે શું કરે છે? એક પ્રકારનું જામીનગીરીમાં રોકાણ કરવા માટે વિકલ્પ મળે છે. તો ડીમટીરિયલાઇઝેશન ન લખો તો પણ ચાલશે. અને રોકાણકારોએ ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવાની હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ માટે ડીમેટ ખાતું ખોલાવવું પડે. જો તમારે કોઈ કંપનીમાં રોકાણ કરવું હોય છે તો તમારે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. આપણે કેમ એડવર્ટાઇઝમાં આવે છે એન્જલ બ્રોકર, પછી આવી ઘણી બધી આપણે વેબસાઇટના નામ તમે જ બોલવાના છે, તમને બધાને ખબર જ છે. એટલા માટે ફોનપેમાં પણ આપણે કરી શકીએ છીએ, એમાં પણ આપણે ડીમેટ એકાઉન્ટ ખોલી શકીએ છીએ. તો જો એનો ઉપયોગ કરીને ટૂંકમાં કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આપણે ડીમેટ ખાતું ખોલાવવામાં આવે છે. પછી એન્જલ બ્રોકર નામ છે એ આપણે વધારે હાઇલાઇટ છે એટલા માટે. પછી ગ્રો એપ્લિકેશન આવે છે, એમાં પણ તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકો. તો તમારે કોઈ કંપનીના શું કરવા છે? રોકાણ કરવું છે, તો તમારે પહેલાં ડિપોઝિટરી પાર્ટિસિપેટ એટલે કે ડીમેટ ખાતું ખોલાવવું પડે. અને પછી શું કીધું છે? ડિપોઝિટરી પાર્ટિસિપેટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ તરીકે અથવા એજન્ટ તરીકેનું કાર્ય કરે છે. જો ભાઈ તમને જે વ્યક્તિ જોડવા આવે છે ને એ એક પ્રકારનો પ્રતિનિધિ અથવા એજન્ટ કહેવાશે. તો જો એજન્ટ તો હોય જ, હંમેશા એજન્ટ વગરનું કાર્ય જ અધૂરું છે, કારણ કે બધા કામ આપણે જાતે નથી કરવાના. એટલા માટે એજન્ટ હોય તો આપણને સરળતા પડે. અને રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપેટને આપવું પડે. તો જો છેલ્લા 3 પોઈન્ટ એવા છે કે આરામથી યાદ રહી જાય, અને ઉપરના 2 પોઈન્ટ એવા છે યાદ રહી જાય. તો આમાંથી તમને જે પસંદ પડે છે ભાઈ 6માંથી તમે 4 યાદ રાખજો તોય ચાલશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતા. પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતા નવી જામીનગીરી બહાર પાડવાનું બજાર છે. જો ભાઈ પ્રાથમિકમાં શું આવશે? તો કે નવી જામીનગીરી બહાર પાડવાનું એક બજાર છે. નવી જામીનગીરીનું વેચાણ થાય છે. જો ભાઈ બહાર પડે છે, વેચાણ થાય છે અને ખરીદી થાય છે. રોકાણકારો શું કરે છે? ખરીદી કરે છે, કારણ કે નવી વસ્તુ હોય ને હંમેશા રોકાણકાર ખરીદી કરે છે. અને પ્રાથમિક બજારમાં એક અનેક મધ્યસ્થી હોય છે. જો ભાઈ પ્રાથમિકમાં ઘણા બધા મધ્યસ્થી હોય છે, જેમ કે બુક રનિંગ્સ લીડ મેનેજર, ભાઈ ભરના રજિસ્ટ્રાર, શેર દલાલ. તો જો આવા ઘણા બધાના નામ યાદ રાખજો. અને ઓલરેડી આપણે એસપીના ટોપિકમાં પણ આવું આવે છે જ્યારે શેર બહાર પાડે છે ત્યારે. તો જો ભાઈ બુક રનિંગ લીડ મેનેજર, ભાઈ ભરના રજિસ્ટ્રાર, શેર દલાલ, એજન્ટ, આ ઘણા બધા આવે છે, તો બધાના નામ ખાસ યાદ રાખજો. અને ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. લાસ્ટમાં ચોથો પોઈન્ટ શું કીધો? નવી મૂડીનું ભરનું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડીના બજારમાં મૂકવામાં આવે છે. જો ભાઈ પ્રાથમિક મૂડીના બજારમાં જે આપણે નવું ભરનું છે એ કયા પત્રકનો ઉપયોગ થાય? તો યાદ રાખજો વિજ્ઞાપન પત્રનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, લેબલિંગના 4 કાર્ય જણાવો. ભાઈ જો લેબલિંગના ઉપયોગ ને કાર્ય વારે પૂછાય છે. અને હવે 10મું ચેપ્ટર છે, એમાંથી 3 ક્વેશ્ચન પૂછવાના છે વિદ્યાર્થી મિત્રો. 10મું ચેપ્ટર આપણે ચાલુ થઈ ગયું છે ને 3 ક્વેશ્ચન પૂછવાના છે. લાઇનમાં તમે તૈયારી રાખજો ભાઈ. લેબલિંગના 4 કાર્ય કરી જ નાખજો, આવવાના જ છે.
કારણ કે ખાસ કહી દઉં છું, જો આમાંય વચ્ચે કહી દઉં છું, આવવાના છે એટલે કરવાના જ પહેલાં, પછી બધા ક્વેશ્ચન કરવાના છે, પણ હા આ પહેલાં કરી લેવા. તો કે ભાઈ લેબલિંગ ગ્રાહકને પેદાશની ઓળખમાં મદદ કરે છે. તો ખાસ યાદ રાખજો ભાઈ, લેબલ હોય ને ગ્રાહકને શું કરે છે, પેદાશની ઓળખ આપે છે. દાખલા તરીકે માની લો કે હું તમને 2 વેફર આપું અને એક વેફર છે ગોપાલની હોય છે અને એક બાજુ બાલાજીની હોય છે, તો તમે બેયના ચિત્ર જોઈને તમને ખબર પડી જાય. આમાં મારે કાંઈ કહેવું જ ન પડે, સમજાયું? તો ઘણીવાર ચિત્ર બતાવું તો તમને મજા જ આવી જાય. પછી પેદાશની ગુણવત્તા અને પ્રકારની સાહિત્યની સંપૂર્ણ માહિતી આપે છે. જો ભાઈ પેદાશની ગુણવત્તા કેવી હોય છે, સંપૂર્ણ સારી માહિતી આપે છે, સારામાં સારી માહિતી હોય છે, જેથી વપરાશ કરનારને પેદાશ અંગેની બધી જ માહિતી મળે છે. જો ઘણીવાર તમે શું કરો છો, 5 વારી કે 10 વારી મેગી લેવા જાઓ તો પેદાશની ગુણવત્તા અને પ્રકારની સહિતની સંપૂર્ણ માહિતી આપે છે અને મેગી કેમ તમારે બનાવવી એ પણ તમને બતાવે છે. તો વપરાશ કરનાર પેદાશ અંગેની બધી જ માહિતી છે વાંહે લખેલું હોય છે. તો એમાં કેટલો વપરાશ કરવો, કેટલા કપ પાણી નાખવાનું છે, કેવી રીતે મસાલો નાખવો, શું કરવાનું છે, એ બધી માહિતી આપે છે. ત્યાર પછી પેદાશની ઉપયોગમાં લેવાની રીત સમજાવે છે. જો કીધું ભાઈ ઉપયોગમાં લેવાની રીત સમજાવે છે, આકર્ષવાનું વાતાવરણ ઊભું કરે છે. જો ભાઈ પેકિંગ હોય ને તો બધાને આકર્ષણ થાય છે. આકર્ષણ એટલે શું, પેકિંગવાળી વસ્તુ હોય છે હંમેશા જો મોંઘી પડે, પણ હા પેકિંગવાળી વસ્તુ ફાયદો એ થાય કે એક તો આપણને ટકાઉપણું હોય છે અને હા એમાં કોઈ પણ જાતની કંપનીની વસ્તુ હોય તો બદલાવી દે, એટલે આકર્ષણ ઊભું ક્યારે થાય, જ્યારે ઉપરનો કાગળિયો સારો હોય ને ત્યારે. ભાઈ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ માટે ઉપયોગી થાય છે. જાહેરાત માટે જો લેબલિંગ છે એ ઉપયોગી છે, કારણ કે આપણું બ્રાન્ડ ઊભી થાય છે એટલા માટે. વ્યક્તિગત વેચાણ માટે પણ ઉપયોગી બને છે. લેબલ સંસ્થાની નીતિ વિષયક અને કાયદાકીય જરૂરિયાત સંતોષે છે. જો લેબલ છે એ શું બતાવે છે, નીતિ વિષયક અને કાયદાકીય જરૂરિયાત સંતોષે છે. તો માત્ર 4 કાર્ય યાદ રાખજો ભાઈ, 4 જ લખવાના છે, તમને મજા આવે નહીં. ઓળખ બતાવે, ઉપયોગમાં લેવાય, આકર્ષણ ઊભું થાય, વ્યક્તિગત વેચાણ, નીતિ વિષયક અને કાયદાકીય બાબત માટે થાય છે અને સંપૂર્ણ વપરાશ કરનારની માહિતી પણ બતાવે છે. તો આરામથી તમને 4 યાદ રહી જ ગયા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, સારા વેચાણકર્તાની કોઈ પણ 4 લાક્ષણિકતા આપો. ભાઈ જો 4 લખવાની છો ભાઈ, સારા વેચાણકર્તા. દાખલા કે તમે બધા લોકો અત્યારે વિડીયો જોવો છો ને બધા સારા વેચવા માટેના કરતા છો. તમને હું જેટલું પણ પ્રોડક્શન આપું ને તમે બધું વેચી આવો છો, તમે જ લોકો સારા છો એવું માની લ્યો. તો તમે લોકો સારા હોય તો પહેલાં તો વેચાણકર્તાનો દેખાવ છે ને સ્માર્ટ હોવો જોઈએ, ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ, ચાલાક અને વાચાળ અને તંદુરસ્ત હોવો જોઈએ. જો ભાઈ તમે સ્માર્ટ હોવા જોઈએ, તમે ચાલાક વાંચાળ હોવા જોઈએ ને તંદુરસ્ત હોવા જોઈએ, તમારામાં કોઈ પણ જાતની ખોટખાપણ ન હોવી જોઈએ. આ પહેલો પોઈન્ટ યાદ રાખજો. ભાઈ બીજો શું કીધું કે કુશળતા, બુદ્ધિ, ચાતુર્ય ભરપૂર અને આવડતવાળો હોવો જોઈએ. જો ભાઈ તમારામાં કુશળતા હોવી જોઈએ, વેચવા માટેની ધગશ હોવી જોઈએ, બુદ્ધિ ચાતુર્ય, બુદ્ધિનો ઉપયોગ કરીને હંમેશા કોઈ પણ લોકોને તમારે સમજૂતી આપવી પડે અને આ બધી આવડત તમારામાં હોય તો એને સારા વેચાણકર્તા કહેવાય. વાતચીત તમે એવી રીતે કરો કે શાણપણથી હોવી જોઈએ, ત્યારે થાય. ક્વેશ્ચન નંબર 3, એમાં ત્રીજો મુદ્દો, વેચાણકર્તા પાસે વાતચીતની કુશળતા. જો ભાઈ તમે વેચતા હોય ને તો હંમેશા સર મેડમ કહેવાનું. કોઈ પણ લોકોને સર મેડમ કહ્યું ને એટલે લોકો સામેથી તમારી પાસે અટ્રેક્ટ થશે, કારણ કે જો બોલવાના કોમ્યુનિકેશનના અલગ પ્રકારના ઘણા લોકો ક્લાસ કરે છે અને આપણે તો કોમર્સવાળા હોય છે, કોમર્સવાળાને તો બધું આવડતું જ હોય કે ભાઈ વાતચીત કેમ કરવી. હંમેશા સર મેડમ કહો તો તમારું માન સન્માન બધાનું વધતું જાય સામેવાળાનું. અને નવી પેદાશની રજૂઆત કરવાની શૈલી. જો નવી પેદાશ માર્કેટમાં આવે તો નવી વસ્તુ કઈ રીતે બતાવવાની તમને ખબર હોવી છે. જો તમે મોલમાં ગયા હોય ને મોલમાં તો ખાસ નિરીક્ષણ કરજો કે બધી નવી વસ્તુ હોય ને ત્યાં ભારે ધરખમ ડિસ્કાઉન્ટ આપે એ લોકો. અને ધરખમ ડિસ્કાઉન્ટ એટલા માટે આપે કે નવી વસ્તુ હોય ને એટલા માટે. અને આ ગ્રાહકને સમજવાની આવડત હોવી જોઈએ. તો જો ભાઈ આ જે મોલવાળા છે ને એ આપણે ઘણા લોકો આગળ કેમ થઈ ગયા છે કે ભાઈ મોલવાળાનું એક જ વસ્તુ છે કે ગ્રાહકને સમજે છે. કારણ કે જો આપણે કરિયાણાની દુકાન છે, માની લો આપણા એરિયામાં હોય એવી ને એવી ધીરે 5-10 વર્ષે કાંઈક મામૂલી ફેરફાર કરે અને કોઈ દી આપણને કાંઈ ડિસ્કાઉન્ટ નથી આપતા. એટલે આપણે શું કરીએ છીએ, હવે મોલનો આગ્રહ વધારે રાખીએ છીએ. તો જો મોલમાં લેવાથી ઘણા બધા ફાયદા શું થાય છે કે ભાઈ એક તો આપણને રજૂઆત છે એ કરીને બતાવે છે, ડેમો આપે છે, પછી આપણે વસ્તુ જોતી હોય બધી આપણને સામે રાખી દે છે, આપણે કોઈ ગોતવી ન પડે. અનેક વસ્તુ આપણે લેવા જાય 2 વસ્તુ અને લેતા આવી 10 વસ્તુ. આપણું કારણ શું તો કે ભાઈ ત્યાં ઘણી બધી સામે આમ વસ્તુ રાખી દે ને, ઘણી બધી અટ્રેક્ટ થઈ જાય, એટલે આપણે ન લેવું હોય ને એ આપણે એક્સ્ટ્રા લઈ આવીએ છીએ. તો આને સારા વેચાણ કરતા કહેવાય. પછી સારા વેચાણ કરતા પાસે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી હોય છે. જો ભાઈ ટેકનિકલ માહિતી તમારે જાણવી પડે. દાખલા તરીકે તમે એસી ફ્રીજમાં નોકરી કરતા હોય છો તો તમને બધી ખબર પડી જોઈએ, મોબાઈલ લેવેચ કરતા હોય તો બધી ખબર હોવી જોઈએ. પછી વેચાણકર્તામાં નમ્રતા હોવી જોઈએ અને જેથી એકમના પ્રતિનિધિ તરીકે સારી છાપ ઊભી થાય છે. જો તમારી એકમનો પ્રતિનિધિ તરીકે છાપ છે ને સારી ઊભી થવી જોઈએ. પછી વેચાણકર્તા કાર્ય પ્રત્યે નિયમિત અને પ્રમાણિક હોવો જોઈએ. જો ભાઈ વેચાણકર્તા છે ને નિયમિત અને પ્રામાણિક હોવો જોઈએ અને સારી ચારિત્રવાળો અને ફરજ પ્રત્યે ગંભીરતા દાખવનાર હોવો જોઈએ. અને આદર્શ વેચાણકર્તા સતત ઉત્સાહી હોવો જોઈએ, શિસ્તબદ્ધ હોવો જોઈએ અને મહત્વાકાંક્ષી પણ હોવો જોઈએ. તો માત્ર તમારે જો 7 મુદ્દા છે પણ તમારે 4 પાકા કરવાના છે અને આઈ હોપ કે તમને જે 4 ગમે છે એ જ તમે પાકા કરશો.
પછી ક્વેશ્ચન નંબર 30 બજાર સંશોધનનો અર્થ આપો. જો વિદ્યાર્થી મિત્રો એક લીટીવાળો પોઈન્ટ છે, એક લીટીવાળો પોઈન્ટ છે ને તમને 2 માર્કમાં પૂછે કે બજાર સંશોધનનો અર્થ આપો. બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશે તેમની પસંદગી, અભિરુચિ વગેરે માહિતી મેળવી અને તેના આધારે ભાવિ અનુમાનો કરવું. શું કરવાનું ભાઈ? બજારમાં સંશોધન કરવું હોય તો ગ્રાહકોની પહેલાં વિશેષતા જાણવી, ગ્રાહકને શું ગમે છે, ગ્રાહકની પસંદગી જાણો, ગ્રાહકની અભિરુચિ એટલે પસંદગીમાં ક્યારેક ફેરફાર થઈ જાય. એટલે હા, આ બધી માહિતી આપણે પહેલાં બજારમાંથી મેળવવી પડે અને તેના આધારે ભવિષ્યનું આપણે અનુમાન કરી તેને કહેવાય બજાર સંશોધન કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 40 માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? જો ભાઈ માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવવા માટે. જો ભાઈ પેદાશની માંગ અને શું છે પુરવઠા વચ્ચે સમતુલા જાળવવા માટે માલની હેરફેર સરળ બને અને બજારમાં પર્યાપ્ત પુરવઠો જળવાઈ રહે તે માટે માલનો છે એ સંગ્રહ કરવામાં આવે છે. જો ભાઈ આમાં આવું પૂછાય ને તો ઘણા લોકો ઇકોનોમિક્સના પ્રશ્ન જવાબ પાકા કરીને એ લખી આવે છે, તો એ ન ચાલે. આમાં તમને જો ભાઈ પૂછ્યું શું એ તો જુઓ તમે, માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? તો ભાઈ માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જળવાય. કોના વચ્ચે ભાઈ? માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જળવાય અને માલની હેરફેર છે સરળ બને. કેવી બને? જો સરળ બને છે, માલની હેરફેર કેવી બને? સરળ બને અને બજારમાં પર્યાપ્ત પુરવઠો જળવાઈ રહે. બજારમાં કેવો પુરવઠો જળવાઈ રહે? પર્યાપ્ત પુરવઠો જળવાઈ રહે તે માટે માલનો સંગ્રહ કરવામાં આવે છે. ચલો, આઈ હોપ કે એક જ લીટીનો છે ને બધાને આવડી જાય ક્વેશ્ચન છે. જો ભાઈ અગત્યનો છે 10 આ 10મા ચેપ્ટરમાંથી તમને 3 ક્વેશ્ચન પૂછાવાના છે એટલા માટે. પછી ક્વેશ્ચન નંબર 50 માર્કેટિંગ મિશ્રણ એટલે શું? તેમાં શેમાં સમાવેશ થાય છે? ઉત્પાદકો પોતાની પેદાશ બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે તેને બજારને ટકાવી રાખવા માટે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે, તેને માર્કેટિંગ મિશ્રણ કહેવામાં આવે છે. જો ભાઈ અર્થ લખવો પડે. શું કામ લખવાનો? તમને કીધું છે. માર્કેટિંગ મિશ્રણ એટલે શું? ઉત્પાદકો પોતાની પેદાશને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે દાખલ કરવા માટે અને બજારમાં ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્રણ કહેવામાં આવે છે. તેને 4P કહેવામાં આવે છે. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. તો તમે ગુજરાતી લખશો તો બી ચાલશે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 60 બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતા આપો. જો ભાઈ 2 જ પૂછી તો 2 જ લખો ને ભાઈ. બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકને પેદાશની ગુણવત્તાનો સાતત્ય અનુભવ થાય છે. એટલે જો ભાઈ બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકને પેદાશની ગુણવત્તાની સાતત્ય એટલે શું? સત્ય હંમેશા બહાર આવી જાય છે. બ્રાન્ડિંગ વસ્તુ એવી હોય છે કે આપણે સતત ચાલતી એને હકીકતમાં આપણે માની છીએ કે ના આ બ્રાન્ડવાળી વસ્તુ છે. પૂમાનું તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો હંમેશા બ્રાન્ડવાળી વસ્તુ હોય તો તમને પૂમાના લોગો ઉપરથી ન ખબર પડે, પણ આ પૂમાના શોરૂમમાં જાઓ ને તો વધારે આઈડિયા આપે. બાકી ઘણા લોકો પૂમાના ટી શર્ટ પહેરતા જ હોય છે પણ બ્રાન્ડ ન હોય એટલા માટે. પછી એકમની બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મ બતાવે છે, ફાયદા, ઉપયોગ, વ્યક્તિત્વ, સંસ્કૃતિ બધું રજૂઆત થાય છે. તો જો આ 2 જ પોઈન્ટ લખવાના છે એટલા માટે. અને ત્યાર પછી 70 ક્વેશ્ચન તો બજાર પ્રક્રિયા વેચાણમાં વિભાવના સમજાવો. જો ભાઈ બજાર પ્રક્રિયામાં વેચાણની વિભાવના સમજાવો. તો કે વેચાણ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. વિભાવનામાં વેચાણ પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે. ગ્રાહકોને આકર્ષવા અને પેદાશની ખરીદી કરવા માટે સીધું અને પરોક્ષ અનુરોધ કરવામાં આવે છે. જો હજી એકવાર કહું છું, બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના. જો ભાઈ બજાર પ્રક્રિયા છે ને એમાં વેચાણની વિભાવના કીધું છે તો વેચાણ વિભાવના પહેલાં ખબર હોવી જોઈએ. વેચાણ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. જો ખાસ યાદ રાખજો, વેચાણ વિભાવના એટલે શું? કે આપણે વસ્તુને વેચવી છે. શું કરવી છે? વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. કે હું તમને એમ કહું વેચાણ વિભાવના એટલે કે તમારે એવું સમજવાનું કે મને વસ્તુ વેચવાનું કીધું છે તો આ ખ્યાલ તમારે સમજવાનો છે. તો કે આ વિભાવનામાં વેચાણ પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવેલો છે. અને જો વેચાણ વિભાવનામાં કોના ઉપર ભાર મૂકે છે? વસ્તુનું વેચાણ કેમ કરવું ને એના ઉપર ભાર મૂકે છે. ગ્રાહકોને આકર્ષવા માટે પેદાશની ખરીદી કરવા માટે સીધો અને પરોક્ષ અનુરોધ કરવામાં આવે છે. જો આજે મોલમાં ઘણીવાર વેચાણ માટે એ લોકો ડિસ્કાઉન્ટ આપે છે તો વેચાણ કરવા માટે ડિસ્કાઉન્ટ શું કામ આપે છે? કે એને વેચાણ વિભાવના કહેવાય. આજે ઘણીવાર લખ્યું હોય ભાઈ 40% ઓફ, 50% ઓફ, તો જો આ બધું ઓફ શું કામ રાખે છે તમે એ તો વિચાર કરો ને. બજાર વિભાવના બજાર પ્રક્રિયા છે પણ એક પ્રકારનું વેચાણ વિભાવના કરે છે. શું કરે છે? વેચાણ વિભાવના. કારણ કે એને વેચાણ કરવું છે તો કાંઈક ડિસ્કાઉન્ટ આપવું પડશે અને ગ્રાહકોને શું કરે છે? આકર્ષાય થાય. અને જો એટલા માટે લોકો આવે વસ્તુ લેવા માટે ડિસ્કાઉન્ટ આપીને એટલે. અને પેદાશની ખરીદી કરવાને સીધું અને પરોક્ષ અનુરોધન કહેવામાં આવે છે. અને હા, એકમો વેચાણ વધારવા માટે આક્રમણ વેચાણ પદ્ધતિ અપનાવે છે. જો ભાઈ કીધું ને
કે મેં હમણાં તો તમને કીધું કે મોલવાળા ડિસ્કાઉન્ટ આપે છે, તો ડિસ્કાઉન્ટ શું કામ આપે છે કે ભાઈ એકમો વેચાણ વધારવા માટે આક્રમણ વેચાણની પદ્ધતિ અપનાવે છે અને તેમજ અસરકારક વેચાણનો ઝુંબેશ, વ્યક્તિગત વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરે છે. જો ઝુંબેશ એટલે શું, બધાને સાથે મળીને કરાવે છે, કાં તો વ્યક્તિગત એક વ્યક્તિને કહે ભાઈ તમે વેચવા જાઓ, ભાઈ વેચાણ વૃદ્ધિનો સાધન, આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આ અભિગમ મુજબ વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ ઊભી કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. જો આજે વેચાણ કરવું હોય તો આપણે સતત જાહેરાત કરવી પડે, ખર્ચા કરવા પડે, આ બધા ખર્ચા કરો, જાહેરાત કરો, તો જો નો વસ્તુ હાલતી હોય ને એ હાલવાનું છે, પણ આ માર્કેટમાં તમારું નામ બનાવવાનું છે તો તમે હાલશો, બાકી નહીં ચાલો. પછી આ વિભાવનામાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, પણ જો આમાં છે ને ગ્રાહકની જરૂરિયાતમાં ધ્યાન ન અપાય, કારણ કે આ લોકો પોતાની વસ્તુ વેચવી હોય એટલે સેલિંગ કરતા હોય છે. ઘણીવાર આપણે કપડાના મોલમાં હોય, કપડાના શોરૂમમાં જાય, તેમાં કપડાની જ વસ્તુ મળતી હોય, તો બીજી વસ્તુઓમાં આપણે પૂરતું ધ્યાન ન આપી અને હા એક પ્રકારની ઓફરવાળી વસ્તુ છે એટલા માટે. અને હા આમાં ગ્રાહકને કોઈ દી મહત્ત્વ નથી દેવામાં આવતું. યાદ રાખજો, વેચાણ વિભાવનામાં કોને મહત્ત્વ નથી દેવાતું? ગ્રાહકને. માલને રોકડમાં રૂપાંતરિત કરવાના બધા જ પ્રયાસો કરવામાં આવે છે. અને જો આ તમે રોકડેથી જ વેચો છો, કારણ કે સેલ હોય ને, સેલમાં હંમેશા રોકડથી જ વેચાણ હોય. અને હા ગ્રાહકનો અસંતોષને આ વિભાવના ધ્યાનમાં લેવાતી નથી. એટલે જો કીધું કે ભાઈ વેચાણ વિભાવના છે એ કેમાં ધ્યાનમાં ન લેવાય? ગ્રાહકને અસંતોષ થાય છે, કારણ કે આમાં બાકી ન રાખે એટલા માટે. તે પછી ક્વેશ્ચન નંબર 80, CGSIનું પૂરું નામ આપો અને ક્યુટ્સનું પૂરું નામ આપો. તો કન્ઝ્યુમર બેમાં આવે છે, તો ખાસ અંગ્રેજીમાં યાદ રાખજો ભાઈ, કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા. કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા 1 માર્કનો છે, પણ 2 માર્કમાં આવી રીતે 2 નામ પૂછે છે, તો અંગ્રેજી નામ ખાસ પાકા કરજો ભાઈ, આવવાના જ છે એટલા માટે. કન્ઝ્યુમર યુનિટ એન્ડ ટ્રસ્ટ સોસાયટી, કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી. તો જો ભાઈ સોસાયટી તમે ઉપર લખ્યું તો નીચે લખ્યું, સ્પેલિંગ 2 થઈ ગયા પાકા. હવે આપણે ગાઈડ્સનો સ્પેલિંગ પાકો કરવાનો છે. ઇન્ડિયાનો તો આવડતો જ હોય, યુનિટીનો બધાને આવડે, ટ્રસ્ટનો આવડે છે. ચલો તે પછી 19 ક્વેશ્ચન, ગ્રાહકોનું કઈ રીતે શારીરિક અને માનસિક શોષણ થાય છે? જો ભાઈ હલકી ગુણવત્તાવાળી વસ્તુ કે બનાવટી વસ્તુઓ વેચાણના કારણે ગ્રાહકોનો હતાશ અને ગુસ્સોની લાગણી અનુભવાય છે. હલકી ગુણવત્તાવાળી વસ્તુ અને બનાવટી વસ્તુના વેચાણના કારણે ગ્રાહકો સંતોષ, હતાશ અને ગુસ્સામાં લાગણી અનુભવાય છે. વસ્તુનું ઉત્પાદનમાં વપરાશ અયોગ્ય પદાર્થોને કારણે શારીરિક નુકસાન પણ થઈ શકે છે. ઘણીવાર તમે જો સસ્તી વસ્તુ લઈ લો ને તો સસ્તી વસ્તુ ખાવાથી તમને રોગચાળો થાય છે, અથવા તમે સસ્તી વસ્તુ વાપરો છો, ફ્રીજ, ટીવીની બધું, તો કંઈક તમારા મોબાઈલ છે એ બ્લાસ્ટ થવાની પણ શક્યતા રહે છે. અને આ પ્રકારે શોષણને શારીરિક અને માનસિક શોષણ પણ કહેવામાં આવે છે. તે પછી 20 ક્વેશ્ચન, ટ્રસ્ટશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ અગત્યનો છે અને આવશે જ પરીક્ષામાં. ગાંધીજીના વાલીપણાના સિદ્ધાંત મુજબ સમાજને જેને સંપત્તિ આપી છે, જો ભાઈ સિદ્ધાંત શું કહે છે? સમાજે જેને સંપત્તિ આપી છે, સમાજે જેને શું આપી છે? સંપત્તિ આપી છે, તેનો ઉપયોગ તેમણે સમાજની વ્યક્તિ માટે જ કરવો જોઈએ. એટલે જો સમાજે આપણને જે સંપત્તિ આપી ને, તો એનો ઉપયોગ કોના માટે કરવાનો? કે સમાજ માટે જ કરવાનો છે. અને ગ્રાહકો માટે ગાંધીજી કહે છે, ગ્રાહકો માટે ગાંધીજી શું બોલ્યા? જો ભાઈ ગાંધીજીની બોલનાર છે, ગ્રાહક એ ધંધાની જગ્યાએ સૌથી અગત્યનો માણસ છે. એટલે સૌથી વધારે આવર જવર કરતો માણસ કોણ હોય છે? ગાંધી બાપુ એવું કહે છે કે ગ્રાહક છે ને એ જગ્યાએ સૌથી અગત્યનો માણસ છે, અને આપણા પર આધારિત નથી. એટલે હા આપણા ઉપર આધારિત નથી, પણ આપણે એના ઉપર આધારિત છે. જો કીધું ગ્રાહક ઉપર આપણે છે ને આપણા પર તે આધારિત નથી. માની લો તમે બધા વેચનાર હોય ને, વેચનાર, અને હું તમારી પાસે વસ્તુ લેવા આવ્યો, એવું સમજો કે તમે બધા ધંધા કરો છો, તમે બધો બિઝનેસ છે તમારો, હું તમારી પાસે વસ્તુ લેવા આવ્યો અને તમે મને હરખી વસ્તુ ન બતાવી, તો હું તમારી દુકાનમાંથી વયો જઈશ અને હા હું બીજી દુકાને જઈશ. તો કીધું ને ભાઈ કે આપણે આપણા પર આધારિત નથી, પરંતુ તેના પર આપણે આધારિત છીએ. કારણ કે એ હશે ને, ગ્રાહક હશે ને તો આપણે ધંધો હાલશે, નકર ધંધો નહીં હાલે. અને આપણા કાર્યમાં દખલ કરતો નથી. જો એ હું તમને કોઈ દી એવું કાંઈ સજેસ્ટ ન કરું કે તમે આ રીતે વેચાણ કરો, તમે આ રીતે કરો, પણ આપણા કાર્યનો હેતુ છે. પણ હું તમને સલાહ આપું તો કંઈક તમારે એવું વિચારવાનું કે ભાઈ હું તમને તમારા માટે કહું છું. આજે તમારા સર ટીચર એવું કહેતા હોય કે ભાઈ બોર્ડની પરીક્ષા છે તો સતત વાંચો, લખો, તો એ તમારા માટે કહે છે. ભાઈ શિક્ષક માટે કોઈ એવું નથી કે શિક્ષકનો પગાર બંધ થઈ જાય, એવું કાંઈ ન હોય. સમજાણું? તો તમારે સમજવાનું છે કે તમારા માતા પિતાના સપના પૂરા કરવા છે કે નથી કરવા. અને આપણા ધંધાની બહારનો માણસ નથી, પરંતુ ધંધાનો એક ભાગ છે. અને આપણે તેને જોઈતી વસ્તુ આપીએ તો તેની તરફેણ નથી કરતા, પરંતુ આપણે તેને
તેમ કરવાની એક તક આપીને આપણી તરફ ખેંચીએ છીએ, એટલે આપણી તરફ એને આકર્ષવાનો છે એટલા માટે. તો આઈ હોપ કે આ ગાંધી બાપુનો નિયમ છે તમને સમજાઈ જશે. અને હા, ખાસ પાકો કરી લેજો વિદ્યાર્થી મિત્રો, આવવાનો જ છે. પછી 21 પર્યાવરણને સુસંગત પેદાશ અંગે માહિતી આપો. ભારત સરકારમાં પર્યાવરણ ખાતાને પ્રદૂષણ અટકાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે પર્યાવરણને સુસંગત પેદાશમાં ઇકો માર્ક આપવાની યોજના ઘડી છે. જો ભાઈ આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે ઇકો માર્ક બધામાં આવે છે કે ભારત સરકારના પર્યાવરણ ખાતાએ પ્રદૂષણ અટકાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે પર્યાવરણને સુસંગત પેદાશ માટે કયો માર્ગ અપનાવ્યો છે? તો કે ભાઈ ઇકો માર્ક અપનાવ્યો છે. આ યોજના ઘડી છે જે ઔદ્યોગિક એકમ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરીને ઉત્પાદન કરે અને ઔદ્યોગિક એકમો ઇકો માર્ક વાપરવાની મંજૂરી આપવામાં આવે છે. ગ્રાહકો ઇકો માર્કની પેદાશનો ઉપયોગ કરશે જેથી ઉદ્યોગોનું પર્યાવરણનું જતન પણ થશે. અને જો ઉદ્યોગોમાં પણ આપણે પર્યાવરણને બચાવવાના છે અને તેની મદદ પણ થાય છે. ત્યાર પછી 22 તકરાર નિવારણ માટે ત્રિસ્તરીય પદ્ધતિ વિશે જણાવો. જો ભાઈ જણાવો છે તો ભાઈ તમે સમજાવતા નહીં, ખાલી જણાવો કીધું છે કે તો એમાં નામ લખજો ભાઈ. જિલ્લા કક્ષાનું ફોરમ, રાજ્ય કક્ષાનું ફોરમ, રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ. હવે જો ગ્રાહકની ફરિયાદ નિવારણ માટે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ત્રિસ્તરીયની રચના કરવામાં આવે છે. જો ત્રિસ્તરીય શું કામ બને છે કે ગ્રાહકોની ફરિયાદને નિવારણ માટે ગ્રાહક સુરક્ષા માટે શું આપણે કયા તંત્રની રચના કરવી પડે? તો ત્રિસ્તરીય. અને આ 3 સ્તર છે. જિલ્લા કક્ષાનું આવે, રાજ્ય કક્ષાનું આવે, રાષ્ટ્રીય કક્ષાનું આવે. તો આ તમે ખાલી 3 નામ લખજો ભાઈ, કાંઈ ન લખતા. બીજું આ તો ખાલી ઉપર છેલ્લું કહું છું. અને તકરાર નિવારણ માટે ત્રિસ્તરીય પદ્ધતિ રાખવાનો હેતુ ગ્રાહકોની તકરારને ઝડપથી અને ઓછા ખર્ચે નિકાલ કરવાનો છે. તો તમારે કાંઈ નથી લખવાનું ભાઈ, તમારે ખાલી નામ જણાવવાના છે, બીજું કાંઈ ન લખતા. પછી 23 ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે? જો ભાઈ ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલત એ કઈ રીતે મદદ થાય? તો કે ઘણા ઔદ્યોગિક એકમો પોતાના ગ્રાહકોની ફરિયાદનું નિરાકરણ માટે લોક અદાલત યોજે છે. જો ભાઈ ઘણા ઔદ્યોગિક એકમ છે એ પોતાના ગ્રાહકની ફરિયાદ નિરાકરણ માટે લોક અદાલત યોજે છે. અને આ અદાલતમાં ગ્રાહક પોતાની રજૂઆત કરે છે. દાખલા કે તમારી સામે તમારે નુકસાની ગયું હોય તો તમારે અદાલતમાં જઈને રજૂઆત કરવાની છે. અને મોટાભાગની ફરિયાદ અને પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ કરવામાં આવે છે. અને તમને જે કાંઈ પ્રશ્ન હોય છે, તમારા મનમાં જે કાંઈ ચાલતું હોય છે, તમને પ્રોડક્ટથી શું નુકસાન થયું છે, કેવી રીતે થયું છે, તમે કેટલામાં પ્રોડક્ટ લીધી હતી, આ સંપૂર્ણ માહિતી તમારે ક્યાં બતાવવાનું છે? કોર્ટમાં જઈને બતાવવાનું છે. એટલે કે મીન્સ કે અદાલતમાં. લોક અદાલત દ્વારા ગ્રાહકને ફરિયાદનું નિરાકરણ છે એ ઝડપી થશે, ઓછા ખર્ચે થશે અને અસરકારક રીતે લાવી શકાય છે. દાખલા તરીકે ભારતીય રેલવે, તમે રેલવે નિગમ છે, પછી ભારતીય સંચાર નિગમ લિમિટેડ છે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન છે. તો જો અમુક સંસ્થા એવી છે કે જ્યાં લોક અદાલત જ બધું કાર્યવાહી કરશે. ત્યાર પછી 24 WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બધાને આવડી જાય એવો છે. અને ગેટનું પૂરું નામ ખાસ યાદ રાખજો, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. તો જો ભાઈ ટ્રેડનો સ્પેલિંગ આપણે ઉપર પાકો કર્યો છે અને જનરલનો સ્પેલિંગ તો બધાને આવડે જ છે અને એગ્રીમેન્ટનો બધાને આવડે છે, તો ખાલી ટેરિફનો સ્પેલિંગ પાકો કરવાનો છે. ત્યાર પછી 25 વિસ્તૃત નામ આપો ફેમા અને ગેટનું પૂરું નામ. તો જો ભાઈ ફેમા અને ગેટ તો બે એકવાર એક્સચેન્જ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ, અને ઓલરેડી આપણે આ બધા VSQમાં પણ આપણે લીધા છે ભાઈ. તો VSQ આઈ હોપ કે તમે જો પાકા કર્યા હશે તો વિચાર કરો કે ભાઈ તમારા 65 ક્વેશ્ચન જ IMP છે, કારણ કે અમુક ક્વેશ્ચન તો રિપીટ જ થાય છે એટલા માટે. ભાઈ 26 આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટની, તમે જોઈ લેજો. અને ગેટ હું નથી બોલતો કારણ કે ઉપર બોલ્યો છું એટલા માટે. 26 ખાનગીકરણની હકારાત્મક 4 અસર આપો. જો ભાઈ આમાં તમને હકારાત્મક અર્થ પૂછ્યો છે ને તો માત્ર તમારે 4 અસર જણાવવાની છે, અર્થ ન લખતા. અને અર્થ ભલે મેં લખ્યું કારણ કે 1 માર્કમાં પૂછાય છે એટલા માટે. કે ખાનગીકરણ એટલે શું? આપણો પોતાનો ધંધો, જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપરનો અંકુશ રાખવાની ખાનગી ક્ષેત્રના એકમો અથવા કંપનીનો આપવો. એટલે કે જાહેર સાહસોનું સંચાલન અને માલિકી ખાનગી એકમોને સોંપવામાં આવે. તો જો ભાઈ હું તમને કહું ત્યાંથી તમે યાદ રાખજો. શું યાદ રાખવાનું? કે જાહેર સાહસોનું સંચાલન અને માલિકી ખાનગી એકમોને સોંપવામાં આવે તેને કહેવાય ખાનગીકરણ. શું યાદ રાખજો ભાઈ? આટલું જ યાદ રાખજો. મેં કીધું નહીં કે જાહેર સાહસોનું સંચાલન અને માલિકી એકમ છે એ કોને આપવામાં આવે છે? ખાનગી એકમને સોંપવામાં આવે. જો હજી એકવાર કહું છું, જાહેર સાહસોનું સંચાલન અને માલિકી કોને સોંપવામાં આવે? ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયા તેને કહેવાશે ખાનગીકરણ. 4 અસર બતાવવાની છે, માત્ર નામ લખવાના છે. તો આટલા બધા ન લખતા. મને જે સલાહ લાગે છે હું બોલું છું. તો નંબર 1 કાર્યક્ષમતામાં વધારો. તો આ યાદ રહી જશે કે ખાનગીકરણથી શું થાય છે? કાર્યક્ષમતા વધે છે. તમને અંદરથી મોટિવેશન આવે છે કે આપણે વસ્તુનું વેચાણ છે ગાયોકા કરી. ભાઈ રાજકીય દખલગીરીનો અભાવ. આમાં કોઈ રાજકીય દખલગીરી ન હોય, કોઈ આપણે મળ્યો કે પોલિટિકલ છે, આમાં કોઈ નીતિ નિયમ લાગુ પડતા નથી. પછી આવશે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. જો ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો, વ્યવસ્થિત માર્કેટિંગ છે, પછી નવી શોધખોળનો લાભ થાય છે,
જો ભાઈ નવી શોધખોળનો લાભ થાય છે, જો તમારે નવું સંશોધન કરો તો તમે હાલથી કરી શકો છો. પછી હરીફાઈના વાતાવરણમાં સર્જન થાય છે, હરીફાઈમાં તમારે કેમ ટકવું એ તમને ખબર પડે. પછી સર્જનાત્મક અને નવીનતાનો લાભ થાય છે. પછી માળખાગત સુવિધાનો પણ સર્જન કરવામાં આવે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. તો માત્ર 4 નામ પાકા કરજો ભાઈ, તમને જે મજા આવે ને એ 4 પાકા કરી નાખજો, પણ હું તો કહું 6 કરજો, જેથી કરીને એકાદો ભૂલાય તો વાંધો ન આવે, અને ભૂલાય જ નહીં એવું જ બનવું જોઈએ. પછી આવશે ધંધાકીય પર્યાવરણમાં અસર કરતા બાહ્ય પરિબળ. તો જો ભાઈ બાહ્ય પરિબળમાં તમારે 4 થી 5 નામ લખજો, ભલે ન આપે પણ માત્ર નામ લખવાના છે, તો નામ તમે 4 થી 5 જ લખજો, વધારે ન લખતા. તો બાહ્ય પરિબળમાં એક તો આવશે આર્થિક પરિબળ. કેવો આવશે? આર્થિક પરિબળ આવશે, સામાજિક પરિબળ આવશે, સાંસ્કૃતિક પરિબળ, ટેકનોલોજી પરિબળ, રાજકીય પરિબળ અને ધારકીય પરિબળ. અને જો તમને ન ખબર હોય તો આ બધું તમારે પહેલા ચેપ્ટરમાં જે આપણે જે છે શરૂઆતમાં સંચાલનવાળા પાઠમાં, તો એમાં પણ આવે જ છે. તો એના પરિબળ સામાજિક પરિબળ, રાજકીય પરિબળ, સાંસ્કૃતિક પરિબળ, ટેકનોલોજી પરિબળ, ધંધાકીય પરિબળ, રાજકીય પરિબળ. તો આ ક્વેશ્ચન એવો છે કે બાહ્ય પરિબળ કયા કયા છે? આર્થિક છે, સામાજિક છે, સાંસ્કૃતિક છે, ટેકનોલોજી, રાજકીય છે. અને હા, આ આર્થિકની અંદર યાદ રાખજો, કંઈક આર્થિકનો પ્રશ્ન પૂછે કે ભાઈ બાહ્ય પરિબળમાં આર્થિક પરિબળ જણાવો. જો ભાઈ એવું પૂછો, પ્રશ્ન બોલું છું, બાહ્ય પરિબળમાં આર્થિક પરિબળ જણાવો, તો માત્ર 4 નામ યાદ રાખજો. આર્થિક પદ્ધતિ, આર્થિક વિકાસની માત્રા, રાષ્ટ્રીય આવકની વહેંચણી, માથાદીઠ આવકની વહેંચણી, પછી આવશે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ. તો 4 નામ ખાસ પાકા કરી લેજો, અને એ આર્થિક પરિબળના પૂછે આ વખતે, મને એવું લાગે છે. અને લાસ્ટમાં અન્ય પરિબળ. પછી આવશે 28 વૈશ્વિકીકરણની 4 હકારાત્મક અસર જણાવો. જો ભાઈ 4 જ લખવાની છે, તમે આટલું બધું ન લખતા, ભલે મેં એટલું આપેલું છે. તો મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને છે. જો ભાઈ વૈશ્વિકીકરણને કારણે મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને છે. હરીફાઈમાં વધારો થવાથી ગ્રાહકોનું હકનું રક્ષણ થાય છે. હરીફાઈમાં વધારો થવાથી ગ્રાહકના હકનું રક્ષણ થાય છે. ગ્રાહકોને નવતર અને પરવડી શકે તેવી ટેકનોલોજી પ્રાપ્ત થાય છે. જો ભાઈ ગ્રાહકોને પરવડે નહીં તેવી બધી વસ્તુ છે એ પોતાના ભાવમાં મળે છે. ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાની કિંમતમાં ઘટાડો થતાં ગ્રાહકોને ઉપયોગ કરી શકાય છે. રોજગારીની તકનું સર્જન થાય છે. તો આ યાદ રહી જશે. વૈશ્વિકીકરણ હોય ત્યારે આ યાદ રાખજો. એક તો મોટા પાયા પર ઉત્પાદન થાય છે, પછી રોજગારીની તકોમાં ઉત્પાદન થાય છે, રોજગારીની તકોમાં વધારો થાય છે. પછી નવો ઉદ્યોગની સ્થાપનાનું સરળ બને છે. નવા ઉદ્યોગ આપણે સ્થાપવા હોય તો સ્થાપના સરળ બને છે. દેશમાં માળખાકીય સુવિધાનું સર્જન થાય છે. પછી શિક્ષણનું મહત્તમ વધતા દેશના શિક્ષણનું પ્રમાણ વધે છે. તો આ યાદ રાખજો કે દેશમાં જો શિક્ષણનું મહત્ત્વ વધે ને તો દેશનો હંમેશા વિકાસ પણ વધે છે. અને સમગ્ર વિશ્વ એક ગામડું બનતું જાય છે. સમગ્ર વિશ્વ છે એ શું બને છે ભાઈ? ગામડું. આ યુનિક પ્રશ્ન છે, યાદ રાખજો. સરકારી અમલદારશાહી અને તુમારશાહીમાંથી મુક્ત થાય છે, કે આપણે આપણું કરતા હોય ને પોતપોતાનું કરે એમાંથી આપણે મુક્ત થાય છે. એવું નહીં, આપણે બધા લોકોને સાથે મળીને કરવાનું છે. તો માત્ર 4 પોઈન્ટ યાદ રાખજો. તમને ગમતા હોય ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 29 ધંધાકીય પર્યાવરણને અસર કરતા સાંસ્કૃતિક પરિબળો. જો ભાઈ સાંસ્કૃતિક એટલે શું ભાઈ? રીત રિવાજ ને એવું બધું આવશે, કે સમાજમાં સાંસ્કૃતિક પરિબળો પણ ધાર્મિક ધંધાકીય પ્રવૃત્તિને અસર કરે છે. જો ભાઈ સમાજમાં અને ધંધાને પ્રવૃત્તિને શું લાગે વર્ગે? તોય લાગે વર્ગે ભાઈ. રીત રિવાજ બદલે છે, પરંપરા છે, રહેણી કેણી, માન્યતા, ટેવ, આ બધું કેમાં આવશે? આ બધું સાંસ્કૃતિક પરિબળમાં આવશે. અને એકમોને નિર્ણય પ્રક્રિયા અસર કરે છે. ધંધાના સંચાલકો દ્વારા ઘણી વખત સાંસ્કૃતિક પરિબળોને અવગણના કરવામાં આવે છે. જો ઘણા લોકો છે ધંધાવાળા છે પોતપોતાને જે પરવડે ને એવી જ વસ્તુ વેચે છે, તો સાંસ્કૃતિક પરિબળો મુજબ ન ચાલે. અને તેથી વ્યૂહરચનાની નિષ્ફળ જવાનું પણ જોખમ વધે છે. અને શુદ્ધ સંચાલકો દ્વારા ઉત્પાદિત થયેલી ઘણી બધી પેદાશો સાંસ્કૃતિક પરિબળોની ઉપેક્ષા કારણે બજારમાં નિષ્ફળતા મળે છે. અને હા, સાંસ્કૃતિક પરિબળો સતત પરિવર્તનશીલ હોય છે. જો ભાઈ આ સતત પરિવર્તન, કારણ કે આમાં શું હોય છે કે આપણે જોઈને તો સિઝન સ્ટોર, કે સિઝન સ્ટોરમાં શું થાય? વસ્તુ વેચાય તો વેચાય ને ન વેચાય તો ધંધાવાળાને ન પોહાય. કારણ કે તમે બિઝનેસમેન હોય, તમે ફટાકડા લીધા હોય, ફટાકડા ન વેચાય તો અડધા જ વેચાય, અડધા ન વેચાય તો નુકસાન તો તમારે જ છે. અને હા, એટલે આ પ્રશ્ન છે ખૂબ અગત્યનો છે. તમારે ખાસ તમારી રીતે જ લખવાનો હોય છે. અને હા, ખાનગીકરણની કોઈ પણ 4 અસર પણ નકારાત્મક અસર પૂછ્યું છે ભાઈ. તો હકારાત્મક અસર પાકી કરી નાખજો. 2માંથી 1 તો આવશે, પણ 2માંથી 1 તો આવશે, એટલે 2માંથી 1 તો આવવાની જ છે. અને જો નકારાત્મક કીધું છે તો આમાં કર્મચારીનું શોષણ થાય. શું થાય છે? કર્મચારીનું શોષણ થાય. ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તાનો દુરુપયોગ થાય છે. જો ભાઈ સત્તાનો દુરુપયોગ કોણ કરે? ઉચ્ચ સંચાલક કરે. આવક અને સંપત્તિની શું થાય? અસમાન વહેંચણી થાય. અસમાન વહેંચણીઓ. કર્મચારીને નોકરીની સલામતીનો અભાવ. ભાઈ નોકરીમાં તમને સલામતી ન મળે, સમજાણું? ભાઈ નફાને વધુ પ્રાથમિકતા આપે. એટલે પૈસા વધારે કમાઈ પોતે, પણ તમને ઓછા પૈસા આપે.
અને ગ્રાહકોનું શોષણ થાય છે. આ બધા નકારાત્મક અસર છે. ત્યાર પછી 31 રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલી છે? જો ભાઈ અવળો ક્વેશ્ચન 2 માર્કમાં એકવાર બોર્ડવાળાએ પૂછ્યો હતો. રાજકોષીય નીતિ છે એ કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલું છે. જો આટલો ક્વેશ્ચન હોય તો ઘણા લોકો ડબલ ક્વેશ્ચન કરીને નાખે. એવું ન કરાય ભાઈ. તમને પૂછ્યું ને એટલું જ લખજો કે રાજકોષીય નીતિ કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલું છે. ભાઈ રાજકોષીય નીતિ કોની સંકળાયેલું છે? કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલું છે. પછી 32 માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે છે? માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે છે? જે પ્રમાણમાં રાષ્ટ્રીય આવક વધે તે જ પ્રમાણમાં વસ્તી ન વધે. જો ભાઈ યાદ રાખજો, આવક વધે પણ વસ્તી ન વધે, અને આવકનો વધારવાનો દર વસ્તી વધારાના દર કરતાં વધુ હોય છે. એટલે આવકનો દર વધુ હોવો જોઈએ અને વસ્તીનો દર કેવો છે? તેને કહેવાશે માથાદીઠ આવક. અને ત્યાર પછી 33 પૂછ્યા છે. અને જો 31 ને 32 ક્વેશ્ચન છે ને એવા છે કે બોર્ડમાં પૂછાય કે ને હાવ એક વાક્યના છે, અને અમુક ઉત્તર એવા જ હોય છે. ત્યાર પછી 4 ઉપાય આપો. જો ભાઈ આ ઉપાય છો, આ લેબલિંગના ઉપાય છે. લેબલિંગના ઉપાય અને હજી એક લેબલિંગવાળો ક્વેશ્ચન હું તમને બતાવું, એમાં બે લોકો મિક્સ કરે છે. તો ભાઈ લેબલિંગના ઉપાય પૂછે ને કાર્ય પૂછે તો બે અલગ અલગ કહેવાય. જો આ રહ્યું લેબલિંગના 4 કાર્ય, 11મો ક્વેશ્ચન હતો. તો ભાઈ અહીંયા લેબલિંગના કાર્ય પૂછ્યા છે. તેમાં ઓળખ આવે, ઉપયોગ કેમ કરવું, આકર્ષણ કરવું, વ્યક્તિનું વેચાણ, નીતિ વિષયક નિર્ણયો. આ લેબલિંગના શું આવે? 4 કાર્ય છે. અને આ 4 કાર્યમાંથી આપણે આગળ વાત કરી તો જો તમે અહીંયા જુઓ તો તમે અહીંયા શું ભૂલ કરશો એ હું બતાવું. તમને ઉપયોગ પૂછશે ને તોય તમે કાર્ય લખશો. તો એવું તમે ન કરતા વિદ્યાર્થી મિત્રો. તમને જે પૂછ્યું છે એ જ તમારે લખવાનું હોય છે. લેબલિંગના ઉપાય જણાવો. તો અહીંયા ક્યાં એવું આવશે? તો જો ગ્રાહકને પેદાશ ઓળખ બતાવે છે, તો પછી ઉપયોગમાં લેવાની રીત બતાવે છે, આકર્ષવાનું છે. તો તમે જુઓ ક્યાં ફેર છે. તમને એવું લાગશે કે ભાઈ આ લોકોએ પ્રશ્ન બદલાવ્યો તો જવાબ બદલશે. ના, એવું ન હોય ભાઈ. બંને વસ્તુ એક જ છે. અને આ પ્રશ્ન એટલે જ મેં તમને છેલ્લે લીધો છે કે તમને આઈડિયા આવે કે 11મો ક્વેશ્ચન તમે જોજો કે ગ્રાહક લેબલને પેદાશ ઓળખવાની મદદ કરે છે, કારણ કે લેબલ ઉપરથી જ ખબર પડે. પછી આકર્ષણ ઊભું થાય છે, ઉપયોગમાં લેવાની રીત સમજાવે છે, પછી જાહેર અને વ્યક્તિગત વેચાણ માટે ઉપયોગી બને છે. તો સેમ ટુ સેમ બેઠો જવાબ છે ભાઈ. નીતિ વિષયક અને કાયદાકીય જરૂરી સંતોષાય છે. જો આ તમે લઈ લેજો સ્ક્રીનશોટ. અને 11મો ક્વેશ્ચન જોવો. હવે પાછો એકવાર તમને બતાવું છું કે તમને એવું લાગતું હોય કે ઘણીવાર જવાબ બદલે છે. ના ભાઈ, પ્રશ્ન બદલે છે, જવાબ નથી બદલતા. તોય છતાં તમે બીજા જવાબ લખી આવો છો આવડે છે છતાં પણ. જો છે 6 મુદ્દા બેઠા છે. ખાલી માત્ર મેં શું બદલાવ્યો છે? પ્રશ્ન બદલ્યો છે. અને મેં એટલે જ માટે તમને 4 કાર્ય બતાવ્યા છે. અહીંયા કાર્ય બતાવ્યા છે, અહીંયા ઉપયોગ બતાવ્યા છે. તો બંને જવાબ હવે તમને ખબર પડશે, સેમ જ આવશે. હવે તમને કોઈ ટેન્શન નહીં હોય. માત્ર તમે આ 65 ક્વેશ્ચન ટોટલ થશે, કારણ કે અમુક ક્વેશ્ચન રિપીટ થાય છે એટલા માટે. તો માત્ર 65 ક્વેશ્ચનમાંથી તમારે 17 પ્રશ્ન બોર્ડમાં આમાંથી જ આવશે. 17 ન હોય તો કાંઈ નહીં, પણ 13 તો આવશે એ મને વિશ્વાસ છે, કારણ કે આ બધા બોર્ડમાં પૂછાયેલા છે એટલા માટે. અને જો ખરેખર તમને વિડીયો પસંદ આવે છે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને તમે મેક્સિમમ શેર કરો. અને હવે આપણે નવા ટોપિક સાથે પાછા સેક્શન સીમાં જ મળશું, પણ ઇકોનોમિક્સ અથવા એસપીમાં મળવાના છીએ એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.